માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, દીવો ને એવું કરી નાખ્યું, કાનન નવરાઈ દીધો છો. અને અમારા બેન જો છે, જો હુતા છે. ઓહો, આમ હુતાને તો કોકને એમ લાગે ઓહો કેટલા બધા ડાયા, કેવા હુતા એમ. જો ના ભાઈ ડાય જ છે હોય, હવે કાંઈ કવરાવે નહીં, પણ ક્યારેક કવરાવ બેસી જાય તો કવરાવતી હોય. જો આમ હુતી છે. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 9 વાગી ગયા, નહીં 8:30 પોણા 9 જેવું થયું છે. એ હુતી છે. ઉપર હુતા હતા ને તો ત્યાંથી અહીં નીચે હુવાવી એવી હતી કે મને હજી થોડીક વાર હુવાઈ ગયું. તો કાંઈ નહીં, ભલે થોડીક વાર હુતી. આમ થયું આમ એને સ્કૂલે 12 વાગ્યે જવાનું હોય, કાલે તો રજા જ છે. તો અત્યારે જો એ હુતી છે. થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે તો આપણે શું કર્યું એમ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે થોડું ઘણું કામ છે, પહેલાં કામ કરી નાખીએ, તો કપડાં ધોઈ નાખીએ, પછી આપણે પાછા મળીએ, પછી આપણે બેનને જગાડી દઈએ, ઊભા થાય, પછી એને નવરાવશું ને એવું બધું કરશું, એને તૈયાર કરવાની છે. તો સારું, હાલો વિડીયોમાં બનાવ્યો, વિડીયોમાં બન્યા રહેજો, એને બધી મજા આવશે. જો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારા બેન જો નહીં હાલે, ગમે એટલું બોલશો ને તોય નહીં હાલે. પીયું એ પીયું, ઊભી થા, ઊભું નથી થવું. મને શું કીધું, ઉપરથી અહીં નીચે હું આવીને તો મને કહે મારે છે ને લેશન બધું થઈ ગયેલું છે, એટલે રાતે લેશન કરી નાખ્યું, એટલે અત્યારે હુવાય ને એ હાટું. તો મને કે એમાં લેશન થઈ ગયેલું છે, મને હુવા દેજો, મને જગાડતા નહીં. તો કાંઈ વાંધો નહીં, હાલો સારું, હાલો આપણે 8:30 જેવું થઈ ગયું છે. તો આપણે કપડાને એવું ધોવાનું છે, એ કપડાને એવું ધોઈ નાખીએ, કામ કરી નાખીએ, પછી એને જગાડીશું. ભલે સુધી અમે કંઈ કામ તો છે નહીં. તો સારું, હાલો વિડીયોમાં બન્યા રહેજો, પછી આપણે પાછા મળશું કામ. જો કપડાં સૂકવવા વઈએ ને તો વાતાવરણ જો ખાલી તમે કેવું છે, કેવું આમ થોડીક વાર આમ વાદળા થાય, તડકો, પવન આજ નથી હો બહુ. કેવું મસ્ત વાતાવરણ છે, જો તમે ખાલી આમ છે ને એક નંબર. હવે વરસાદ આવે ને તો સારું એમ થઈ ગયું છે, કેમ કે આમ કાલે એટલો વરસાદ આમ થોડોક આવી ગયો ને તો ગરમી એટલી થાય, નાજ તો પવન નથી, શેજ આમ થોય પવન નથી. તો હાલો મારા બેને જે પૂતા છે તો આપણે નીચે જઈને એને જગાડીશું, નાસ્તો કરાવશું. કપડાને એવું તો સૂકવાઈ ગયું છે, હવે બીજું કંઈ કામ છે નહીં, થોડુંક અમથું કામ છે ને, જગાડવાનું છે, નાસ્તો કરવાનો છે, નવરાવાની છે ને, એવું બધું કામ આપણે કરી નાખશું. અહીં તડકો એટલો છે ને, આમ જો થોડીક વાર વાદળ આવે, થોડીક વાર તડકો. તો હાલો આપણે નીચે જઈને મળીએ પાછા. જો કેવું છે, હવે કપડાં સૂકવીને ને તોય અમારા બેને જે પૂતા છે હજી નથી જાગી. જો પીઓ હવે તો ઊભી થઈ જા, હાલો એ પીઓ, હાલો ઊભી થઈ જા, હાલો ઊભી થઈ જા. કેટલા વાગ્યા? આમ જો સ્કૂલે નથી જવાનું તારે? હે સ્વાગત નથી કરવું, પેલા ઊભી થા, સ્વાગત વાળે ઊભી થા પેલા, ઊભી થઈ જાય. 9 વાગી ગયા. આમ જો તો શનિવાર છે તો શું છે, ઊભી થા. આજ વેલા રજા નહીં આપે હો, 5 વાગે દાવવાની છે. હાલો જવાનું તો ટાઈમે છે ને, પણ રજા ભલે ના આપે. હાલો ઊભી થઈ જા, હાલો. આને છે ને આપણે જ્યાં સુધી ઊભી નહીં કરીને ત્યાં સુધી ઊભી થાય નહીં, એટલે આપણે પેલા જગાડી દઈ. હાલો ઊભા થઈ જાવ, બેનને જગાડી દઈ, નકર આ છે ને હલશે નહીં. હું એકલું એને હુવાનું દુએ અત્યારમાં. શું કરવું છે? અમારે ખોળામાં હુઈ જાવ. લ્યો જો હજી અમારે નાની છે, અમારે ખોળામાં હુવાનું છે. સારું, હાલો તો આપણે એને જગાડી દઈ, નવરાઈ દઈ, કામ કરી નાખીએ, થોડુંક બાકી છે, પછી પાછા મળશું. વિડીયોમાં બન્યા રહેજો. કામ થોડુંક કરતા હતા ને, તમારા બેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હતો ને, તો એને હાટું પૌવા બટેટા, એ કે મને બટેટા પૌવા બનાવી ગયો, બનાવતો. એ જો મને કામ કરાવશે. શું કરાવીશો પીયું કામ બેટા? ઈ ભાઈ આપણને પોતાય મારી દેવાની છે, તો આપણે જો એને હાટું પૌવા બટેટા બનાવવાનું છે, તો આપણે આવી રીતે બધું તૈયાર કરી નાખ્યું હતું. મેં બટેટા જો આ બાફી નાખ્યા હતા, કાંદા, અને આવી રીતે બધું લઈ લીધું હતું. તેલ આવી ગયું છે હવે આપણે. તો હાલો આપણે કરી નાખીએ વઘાર, રાઈ નાખીને, બરોબર ને? કરાવવું પડે, ન કરાય તો ન હાલે. તો જો ભાઈ એને અલગ અલગ બધું હોય. હવે તો અમારે એવું આવ્યું છે ને, આ વર્ષમાં કેવું છે, બધું વાર પ્રમાણે અલગ અલગ બધી વસ્તુ લઈ જવાની. તો અમારે એવું કાંઈ ન હોય. મારા બેનને જે ખાવું હોય ને એ કહી દે, આ બનાવી નાખજો, એટલે આપણે બનાવી નાખીએ. રાઈ નાખી દીધી છે, જો અવાજ આવતો છે તમને બધાને. તો હવે રાઈ નાખી દીધી આપણે, રાઈ આવી ગઈ. તો નાખી દઈશું આપણે જીરું, મસ્ત મજાનું જીરું નાખી દઈએ.
તો સારું હાલો આપણે પહેલાં બધું બનાવવાનું છે ને આપણે કરી નાખીએ પછી આપણે પાછા મળીશું. નાખી દઈએ લીમડો. જો કે આ તો બટેટા પૌવા બધાને ખબર જ હોય. તો સારું હાલો વિડીયોમાં બન્યા રહેજો બરોબર. આપણે તો બટેટા પૌવા બનાવતા હતા ને તો વાતાવરણ જો તમે કેવું થઈ ગયું ખબર છે, આમ વાદળા થઈ ગયા છે. આમ વાદળા એવા થઈ ગયા ને કે એની વાત સમજો આપણને હમણાં વરસાદ આવશે ને એની જેવું થઈ ગયું છે. તો કાંઈ નહીં, ગરમી એટલી થાય છે. કાલે વરસાદ આવ્યો હતો કે તો આજનું તો કંઈ ખબર નહીં આવે તો ઠીક છે, નકર પછી આમને અમારા બેન જો કામ કરે છે. તો સારું હાલો આપણે કામ કરી નાખીએ ને પછી પાછા મળીશું. તો એ પોતા મારી દે. તું રાવા દે, હું મારી દે પીયું. એને જ્યારે કામ કરવું છે ને તો એ આખે કરશે ને બાકી નહીં કરવું હોય ને તો એ કરી નહીં દે. આપણે સીનશું તોય નહીં કરીએ. આપણે છે ને એને જ્યાં સુધી આખે કરવું હોય ને ત્યાં સુધી કરવા દઈએ. બાકી તમે એને સીનશો ને કામ નહીં કરે એટલે નહીં કરે. આજે છે ને નાઈને કામ કરે છે, બાકી આમથી આમનામ કરતી હોય. કરવું હોય તો કરશે. સારું હાલો તો આપણે બનાવી નાખીએ. જો આવી રીતે આ બધું સડી જાય ને પછી બટેટા તો બાફેલા છે આપણે, પછી બટેટાને નાખી દઈશું. તો સારું હાલો હું બનાવી નાખું ને પછી પાછા આપણે મળશું અને તૈયાર કરી દઈએ. જે તૈયાર કરવાની બાકી છે તો વિડીયોમાં બન્યા રહેજો. પછી પાછા મળે. બટેટા પૌવા બનીને તૈયાર થઈ ગયા થાય. જુઓ તમે કેવા બન્યા. જેવા બન્યા અમારે પીવું કહે તો આપણે ધાણા નાખી દઈએ ઉપરથી થોડા કમથા. પીવડીને અમારે છે ને ધાણા વધારે હોય ને તો મજા આવે એમ કે મને એમ કે પછી આ તો એટલે આ તો હું આની અંદર જે આમાં નાખીશ ને પછી પાછી મને એમ કે મારા થોડાક ઓલાની અંદર નાખી ગયો એમ. એમાં નાખવાનું ખબર છે, એના ઓલામાં નાખી દેવાનું. તો આવી રીતે જો બની ગયા હતા. હાલો આપણે એને લંચ બોક્સ ભરી દઈએ અને તૈયાર કરી દઈએ અને પછી આપણે સ્કૂલે મૂકવા જવાની છે. તો હાલો જો આવા આજ મારે બટેટા પૌવા બનીને તૈયાર કર્યા હતા. તો હવે અમારા બેન છે ને શું કરે છે તમને કહું, શું કરે છે પીયું તું? સારું હાલો તો એનું કામકાજ ચાલુ રહેશે. આપણે જોઈને ખરવા થોડાક મૂકી દઈએ અને થોડુંક ખવડાવી લઈને પછી પાછા આપણે મળીશું. તો હાલો એને પહેલાં ખાવા આપી દેવી અને એનું તૈયાર કરવાનું છે એ તૈયારી કરી નાખી. વિડીયોમાં બની હાલો તો આપણે બટેટા પૌવા બનાવીને તૈયાર કરી નાખ્યા હતા ને અમારા બેનને જો ખાવા માટે આપી દીધા હતા. જો અમારા બેન બેસી ગયા હતા. મારે જે ખાવાની મમ્મી મને બનાવી દે છે. આજે મને બટેટા પૌવા મારે જે ખાવો એ બનાવી દે દરરોજ. મને આજે એમ છું કે લાય બટેટા પૌવા કર. મને એમ છું કે મોડું થાય ને પણ મને વહેલા તૈયાર કરી દીધી કેમ કે 11 વાગ્યા તો તૈયાર થઈ ગઈ. મોડું થઈ જાય એટલે આજે મારી મમ્મી 11 વાગે મને તૈયાર કરી દીધી ને મને ખવડાવો. લે બહુ બોલ માલે ખાઈ લે પેલા. કેવા બન્યા કહેજે મને તું બરોબર. તને કોથમરી વાળું વધારે ભાવે છે ને એને તો એના વાટકામાં અલગથી નાખી કાપ્યું મજા આવે ને. કેમ કોથમરી બહુ ભાવે? હવે કેવા બન્યા એ તો કે બટું ખાઈ લે. કાલ સાંજે તો આમ કર્યું છું ને ખાધા પહેલા. કેવા બન્યા, કેવો ટેસ્ટ છે એ કે સાચું? સારું ભાઈ જો તો એને બધાને જો અમારા બેનને પહેલાં તૈયાર કરી દીધું છે. આ લઈ જવાનું છે અને હવે આપણે તૈયાર કરીને તૈયાર થઈ ગઈ છે. થોડું ખાઈ લઈને પછી એને સ્કૂલે મૂકી આવી. સારું હાલો તો આપણે બધું થોડું કામ છે એ કામ કરી નાખીએ. જે બીજું જમવાનું બનાવવાનું છે એ બનાવી નાખીએ. અમારા બેનને સાવનું થાય ને ત્યાં કામ થોડું ઘણું કરી નાખીએ પછી પાછા મળશું. વિડીયો બનાવી દેજો. અમારા બેન તો હવે મળશે ઠેઠ 5 વાગે જોવા માટે. ક્યાં ત્યાં સુધી રજા નહીં. સારું હાલો તો પછી મળીએ. તું ક્યારે મળીશ હવે? 5 વાગે 10 વાગે નહીં 5 વાગે મળશે. ક્યાં? સારું હાલો ત્યાં સુધી આપણે ઘરે એકલા રહેવાનું છે તો પછી આપણે પાછા મળીશું. આપણે બપોર પછી છે ને સીમા પાછા અત્યારે જમી લીધું તોય વિડીયો નથી. એમાં કેવું છું ખબર છે, મને માથું દુખતું છું ને તો યાદ જ નહીં રહે. જમવાનું ચાર કર્યું, ચાર કરીને ખાઈ લીધું ત્યાં સુધી કંઈ ખબર જ નહીં વિડીયો લેવો કે નથી લેવો. કાંઈ નહીં તો આપણે જમી લીધું છું. જમીન કાઢવીને જો નવરા થઈને ધાબા ઉપર બે હું અમારા બેન જો અહીંયા સુઈ જશે ત્યારના. એટલે હુંતા નથી, ખાલી આમથી આમ ફરે છે. જો આને કીધું હતું ને મેં કેમ કે સવારે છે ને સવારે આને જાગવાનું હોય 9-10 વાગે. હા હા તમારે તો મન પડે ત્યારે જ જાગું. કાલ જાગવાનું છે વહેલા 7 વાગ્યામાં. ના બસ એમ એવું ન હોય. આને છે ને રવિવાર હોય ને ત્યારે વહેલા જાગવાનું હોય. રવિવાર હોય ત્યારે વહેલા જાગી જાય, વહેલા કવરાવા થાય ને હાટું. તો આજે આપણે વધારે વિડીયો નહોતો લીધો, આપણે એક ઊંઘ પૂરી કરી નાખી હતી. તો અત્યારે આપણે આવ્યા અમારા બેન જેવું લાગે છે. પવન આવે છે મસ્તીનો. જો કાંઈ દેખાય કાંઈ ન દેખાય. દેખાય તારા દેખાય છે જો. તો હવે અત્યારે તો
અત્યારે તો ખબર નહીં હવે વરસાદ આવશે તો નીચે જાવું તો આજ કઈ બહુ વિડીયો લાંબો આજ લીધો જાવું નહોતો જ તો આપણી મજા બગડી ગઈ હતી ને તો આપણે કઈ બહુ પછી વધારે જાવ વિડીયો નહોતો લીધો દેવડા ચાટ આવશે ને જાવ દી નીચે બેઠો પવન છે મસ્તીનો તો આપણે હુઈ જવું છે વહેલા તો આજ વિડીયો બસ કાંઈ આટલું જ હતું કાલના નવા વિડીયો પાછા મળીશું વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો કાલના નવા વિડીયો પાછા મળીશું તો આજ માટે બસ આટલું જ હતું જય માતાજી જય દ્વારકાધીશ